એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવવામાં આવ્યું છે। જડ્ડુ તરીકે જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટના નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેના મોટા બહેન નયનાબા જાડેજા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। આથી રોહિત શર્માના નામનું સ્ટેન્ડ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવવામાં આવ્યું છે। સાથે ક્રિકેટની દુનિયાના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા, જડ્ડુ તરીકે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટના નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા માટે તેવી તેના મોટા બહેન નયનાબા જાડેજા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। સાથે નયનાબા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી લખ્યું હતું કે #ક્રિકેટ #લીજેન્ડ #જડ્ડુ રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર અને સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ ઊંચું કરનાર એવા ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં। આ તકે નયનાબા દ્વારા સમગ્ર બાબતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રથી આવેલા સૌથી મોટા ક્રિકેટરમાંના એક અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં એક એવા રવિન્દ્ર માટે એક સ્ટેન્ડ તો હોવું જ જોઈએ। હું ખૂબ ખુશ છું કે રોહિતના નામનું સ્ટેન્ડ બન્યું અને એ રોહિત ડિઝર્વ કરે છે। ભારત ક્રિકેટને એને ઘણું બધું આપ્યું છે અને ચોક્કસપણે એનું યોગદાન ખૂબ છે। આવી જ રીતે હું એમ ઈચ્છું છું કે જેમ ત્યાં મુંબઈમાં એમને આટલું માન સન્માન મળ્યું ત્યારે ગુજરાતમાં આવા ઘણા પ્લેયરો છે। પછી આપણે સલીમ દુરાનીજીની વાત કરીએ, પુજારાની વાત કરીએ, રવિન્દ્રની વાત કરીએ, ત્યારે મારું એવું માનવું છે કે અહીંની ગવર્મેન્ટે પણ થોડું વિચારવું જોઈએ। જ્યારે તમે વાત કરો છો કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું છે તો ઘણા બધા એવા છે કે જે રવિન્દ્રને જોઈને પોતાના માતા પિતાઓ પોતાના બાળકોને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવ્યું છે અને હાલમાં જ એક કહેવાય કે સોનેરી અક્ષરોમાં લખાયું છે કે ભાઈ 1151 દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર 1 ઓલરાઉન્ડરનું જે ટેગ છે હજી સુધી જાળવી રાખ્યું છે અને હું આશા કરું કે હજી પણ 50 મહિનાઓ કરતાં પણ વધારે જાય અને એ જાળવી રાખે। તો આવા જ્યારે ખૂબ સારા પ્લેયરો કે ગૌરવના ગુજરાતને ગૌરવ અપાવનારા છે, સૌરાષ્ટ્રનું નામ વધારનારા છે, ત્યારે તેમના માન માટે પણ ગુજરાત ગવર્મેન્ટે કંઈ કરવું જોઈએ। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ અને આવા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે અને આવનારા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે પણ રોહિત શર્માને જેવું માન સન્માન મળ્યું એવું આપવું જ જોઈએ। હું એવું માનું છું, કારણ કે અત્યાર સુધી મેં જેટલી જોઈ છે કે બધા ક્રિકેટરોની લાઈફમાં એવા કોઈ પણ પ્લેયરોને ક્યાંય આવું ગુજરાતમાં માન મળ્યું નથી। તો હું એવું અપેક્ષિત કરું છું એઝ અ ક્રિકેટ એક ક્રિકેટરની એક બેન તરીકે નહીં પણ ક્રિકેટ લવર તરીકે મારી એવી અપેક્ષા છે કે જેટલા પ્લેયરો જે ગુજરાતમાંથી છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે, ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, એવા દરેક પ્લેયરોને સ્ટેડિયમમાં આવું માન સન્માન મળવું જોઈએ। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાનીના નામે પણ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઈએ। ત્યારે હવે જોવું એ રહ્યું કે BCCI આ બાબતે કોઈ નિર્ણય લઈ ક્રિકેટની દુનિયાના સિતારા ગણાતા રવિન્દ્ર જાડેજા ઉર્ફે જડ્ડુ, ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાનીના નામના સ્ટેન્ડ બનાવે છે।